મારું નામ અશ્વિનભાઈ પટેલ છે, આમ આદમી પાર્ટી સુરત શહેર પ્રમુખ, વોર્ડ નંબર 24। હું સોસાયટીનો બી પ્રમુખ છું અને આ હિસાબે આ સવારમાં વહેલી સવારે આ ઝાડ પડ્યું, બરાબર। મેં ઘણી વખત આ ફરિયાદ કરેલી, કોઈ અનુસંધાનની અંદર આ લોકો ધ્યાને લીધેલું નથી। તેના છતાં આજે જાહેર રજા હોવા છતાંથી બાળકોની અવર જવર બંધ હતી, સ્કૂલ બંધ હતી, એ આપણને ઘણો ફાયદો થઈ ગયો છે, કોઈ જાનહાની થઈ નથી। એના અનુસંધાને ઘણી વખત આ લોકોને ફરિયાદ કરવા છતાં કોઈ કોર્પોરેશન ધ્યાને લેતું નથી। આજે જે ઘટના બની, આ સવારમાં વહેલી સવારે ઝાડ ધરાશાયી થઈ ગયું, બરાબર, 6:30 થી 6:45 ના ટાઈમ ની અંદર વીજળીના તાર ઉપર આ ઝાડ પડ્યું, વીજળી પાવર બંધ થઈ ગયેલો। પછી મેં જીબી ની અંદર ફોન કર્યો, જીબી વાળા તરત સવારે 7:30 પોણા 8 વાગે આવી બી ગયા, એ લોકો સર્વે કરીને ગયા। પછી મેં ફાયર બ્રિગેડની એસએમસી માં દિનકરભાઈ ફોન કર્યો, પણ દિનકરભાઈ નાઇટમાં હતા, એમને કીધું મારી ટીમ આવે છે 8:30 વાગે। 8:30 વાગે આ લોકો આવી ગયા અને ઝાડનું હિતર બેતર થોડું કરવાનું કામ ચાલુ કરી દીધું। સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી એવું મારું માનવું છે।